ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ધોરણ 12 સાયન્સના પરિણામમાં 96% જેવું ઊંચું પરિણામ પ્રાપ્ત કર્યું છે, જેમાં 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ વિદ્યાર્થીઓને સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઈ ઠુમ્મર અને હિતેશ્રીબેન ઠુમ્મરે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે। સાયન્સ વિભાગના એચઓડી વિશાલ દવેએ જણાવ્યું હતું કે અમુક વિદ્યાર્થીઓએ મેથ્સમાં 100માંથી 100 ગુણ મેળવી ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેનું અમોને પણ ગર્વ છે। આ ઉચ્ચ પરિણામ મેળવવાના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ક્રિષ્ના સાયન્સ સ્કૂલની મુલાકાત લીધી હતી। આ મુલાકાતમાં જાણવા મળ્યું કે ધોરણ 12 સાયન્સના પરિણામમાં વિદ્યાર્થીની સોનેરા ચાકીએ 99.78 PR મેળવી બી ગ્રુપમાં A1 ગ્રેડ મેળવ્યો છે। આ વિદ્યાર્થીનીને ભવિષ્યમાં ડોક્ટર બનવાનું સપનું છે। આ વિદ્યાર્થીનીએ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે કોમ્પિટિટિવ નીટની પરીક્ષા આપી દીધી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નીટના પરિણામમાં 720માંથી 650થી વધુ ગુણ પ્રાપ્ત કરીશ। આ વિદ્યાર્થીની ક્રિષ્ના સ્કૂલમાં 100% સ્કોલરશિપ મેળવી અભ્યાસ કરતી હતી। આ વિદ્યાર્થીનીના પિતા રિક્ષા ચાલક છે। આમ છતાં પણ આ વિદ્યાર્થીનીએ કોઈપણ જાતની હિંમત હાર્યા વગર ધોરણ 10માં ઊંચા માર્ક મેળવી 11-12 સાયન્સમાં 100% સ્કોલરશિપ મેળવી ધોરણ 12માં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ ઉપરાંત કાચા કૃપાએ 99.64 PR મેળવી બી ગ્રુપમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તેમજ દીપક વાલાણીએ 99.28 PR મેળવી એ ગ્રુપમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તેમજ માહી વિઠલાણીએ 99.23 PR મેળવી સ્કૂલનું નામ રોશન કર્યું છે। સારી સ્કૂલ એટલે ક્રિષ્ના સ્કૂલના આ સૂત્રને આ તમામ વિદ્યાર્થીઓએ સાર્થક કર્યું છે। આ સ્કૂલમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે। આ સ્કૂલની વિશેષતા એ છે કે ધોરણ 11-12 સાયન્સમાં ગુજરાત બોર્ડની સાથે JEE અને નીટનું અહીં પાવરફુલ શિક્ષણ આપવામાં આવે છે, જેને કારણે દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવે છે। A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓનો જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવેલ છે, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો ક્રિષ્ના સ્કૂલ ખાતે આવ્યા છે, ખાસ કરીને એક અહીંયા દિવાળી જેવો માહોલ છે, અને ખાસ કરીને ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આજે જાહેર થયું છે, અને ખાસ કરીને કોમર્સનું પણ જાહેર થયું છે, અને એની અંદર આજે લગભગ ક્રિષ્નાના 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। એમાંની એક વિદ્યાર્થી આપણી સાથે જોડાયેલ છે, સોનેરા ચાકી, કે જે એના ફાધરનું નામ યકુબભાઈ છે, અને ખાસ કરીને વાત કરીએ તો બી ગ્રુપ રાખ્યું છે, બી ગ્રુપની અંદર સફળ થઈ છે। અને યકુબભાઈ એમના જે પિતાશ્રી છે એ રિક્ષા ચલાવે છે, છતાં પણ દીકરીનું વિઝન હોય એટલે આવતા દિવસોમાં એ ડૉક્ટર તરીકે આપણને જોવા મળશે। આપણી સાથે સોનેરા ચાકી જોડાયેલ છે। આપણે એમને પૂછ્યું કે દીકરા, જે પ્રમાણે તે આજે સફળતા મેળવી છે, A1 ગ્રેડ મેળવ્યો છે, ખાસ કરીને બી ગ્રુપ, શું કહેશ? આમાં સૌથી મહત્ત્વપૂર્ણ રોલ તો મારા શિક્ષકોનો, આ સ્કૂલનો અને તેના મેનેજમેન્ટનો અને મારા મમ્મી પપ્પા, મારા પેરેન્ટ્સનો છે। એમની જ આ બધી મહેનતથી હું સફળ થઈ છું। આ સ્કૂલે જેટલો મને સપોર્ટ કર્યો, એના ફેકલ્ટીઝ જેમને બધા જ ડાઉટ સોલ્વ કરાવ્યા મને, જેમને બધા જ કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા ટોટલી રીતે। રીડિંગ માટે પણ સ્કૂલમાં જ રહેવાનું હતું, ટોટલી રીડિંગ માટે પણ અમને ગાઈડ કર્યા કઈ રીતે ક્યાંથી સ્ટાર્ટ ચાલુ કરી શકીએ છીએ। જ્યારે અમે કન્ફ્યુઝ થયા ત્યારે દર વખતે અમને મોટિવેટ પણ કર્યા, અને અમને બધી વસ્તુ સરળ શબ્દોમાં સમજાવી કે સાયન્સ તો બધા કરતાં જેટલી હાર્ડ કઈ છે એના કરતાં વધારે સહેલું લાગ્યું, અને એટલે જ એમાં ત્યાં સુધી પહોંચી। ખાસ કરીને આપણે બી ગ્રુપ રાખ્યો એટલે નીટની પણ તૈયારી કરવી પડતી હોય, તો એ વ્યવસ્થા એ હતી? હા, નીટની વ્યવસ્થા પણ ત્યાં હતી। અહીંયા નીટ માટેના જે બધા બુક્સ છે, એના બધાના અલગ કન્સેપ્ટ ને બધું સરળ શબ્દોમાં સરળ રીતે સ્કૂલમાં સમજાવવામાં આવ્યું છે। એના માટે અલગથી ટેસ્ટ લેવાતી, એ બધી જ ટેસ્ટના સ્કોર ઉપરથી એના બધા MCQs, એના બધા ક્વેશ્ચન, એ ઘણી મદદ કરી છે। ખાસ કરીને સામાન્ય રીતે શિક્ષકો જે છે એ બદલતા હોય છે, તો એવું બધું અહીં જોવા મળ્યું હતું? તો બધા જ શિક્ષકો એ જ હતા, જે બધા ફેકલ્ટીઝ હતા એમણે એ જ રીતે કરાયું। અને ખાસ કરીને વિષયવાર રિઝલ્ટની વાત કરીએ તો શું શું આવ્યું છે? વિષયવાર બાયોલોજી અને કેમેસ્ટ્રીમાં 100/96 છે, અને ફિઝિક્સમાં 90 છે। અહીંનો જે આખા દિવસનો જે રોલ હતો, કઈ ટાઈપનો અહીં ભણવામાં આવતું, કેટલા વાગ્યા સુધી અહીંયા ભણવામાં આવતું હતું? ત્યાં 11 ને 12 બંનેમાં પહેલાં તો સવારે 8 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધીનું હતું। બધું જ ત્યાં ભણવામાં આવતું આખો દિવસ। પછી રીડિંગનો ટાઈમ વચ્ચે શેડ્યુલ ફિક્સ કર્યો કે જેથી સ્કૂલમાં રીડિંગ થઈ શકે અમારું, ઘરે રીડિંગ નહોતું થતું, એવી રીતે ઘણીવાર હોય તો કે આટલું બધું રીડિંગમાં ટાઈમ નહોતો મળતો, એટલે 12થમાં સ્કૂલમાં જ રીડિંગ ચાલુ કરાવી નાખ્યું હતું। પછી એ રીતે
અને ખાસ કરીને ઘરે ગયા પછી પાછો અભ્યાસ? હા, ઘરે ગયા પછી થોડીક વારના ફ્રેશમેન્ટ પછી છે ને ઘરે અભ્યાસ ચાલુ કરી નાખું. ખાસ કરીને તે નીટની પણ એક્ઝામ આપી દીધી છે, શું એમાં કેટલાક માર્ક આવે એવું લાગે છે? એમ 650 સમથિંગ લાગે છે. એટલે તને લાગે છે કે સરકારી મેડિકલ કોલેજની અંદર પ્રવેશ મળી જશે? હું કહી ના શકું, મને મારા ઉપરને મહેનત ઉપર ભરોસો છે. આ જ રીતે જે દીકરી છે, આ બી ગ્રુપ છે, આવતા દિવસોમાં ડૉક્ટર બનવાના ચાન્સ એના વધી ગયા છે અને ખાસ કરીને નીટની પણ એક્ઝામ આપી દીધી છે. તો એમના મમ્મી જોડાયેલા છે આપણી સાથે. આપણે એમને પૂછશું કે તમારી દીકરી હવે આવતા દિવસોમાં અત્યારે હોનાર દેખાય છે અને ડૉક્ટર તરીકે પણ આપણને જોવા મળશે. હા હા સર, મહેનત કરી છે ને પછી બધાની દુઆ એ સાથ છે. એટલે કઈ ટાઈપની એ મહેનત કરતી હતી? મહેનત તો એનો ફૂલ પરફોર્મન્સ આપી દીધો તો એ ને બહુ મહેનત કરતી હતી. અને ખાસ કરીને દીકરા, તમારો જે પરિવાર છે એ શું કઈ રીતે, તમારા મમ્મી હોય, પપ્પા હોય, વર્કઆઉટ શું કરે છે? પપ્પા રિક્ષા ચાલક છે, મમ્મી હાઉસવાઈફ છે. ક્યારેક સિલાઈનું કામ કરીને મને બધી બુક્સમાં ને બધેમાં હેલ્પ કરી છે અને સવારથી સાંજે મારા માસે હેરાન થઈને અમને આ સુધી પહોંચાડ્યા. અને ખાસ કરીને આ જે કંઈ ધારો કે થોડુંક અત્યારે સાયન્સ કરવું એ થોડુંક અઘરું હોય છે પૈસાની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ. તો તમે ધારો કે તમારા પપ્પા રિક્ષા ચલાવે છે, તો કઈ રીતે આ પૈસાનું એડજસ્ટ થઈ ગયું? એ એમની મહેનતથી, અને જ્યાર સુધી જો આપણે 10th ને બધે A1 ગ્રેડને મહેનત હોય તો એટલું જરૂરી નથી કે આપણે આર્થિક રીતે નબળા હોય તો ના કરી શકીએ. બધી વસ્તુમાં ફ્રીમાં જ થઈ છે, કારણ કે તારી પાસે A1 ગ્રેડ 10માં હતો. હા, 10th A1 ગ્રેડ હતું એટલે 11, 12 સાયન્સ ત્યાં ફ્રીમાં હતું. સાથે એટલું જ નહીં કે સ્કૂલમાં ફ્રીમાં ભણાવવામાં આવતું, એવું જ નહીં, એની સાથે બુક્સ ને બધું અવેલેબલ કરવામાં આવ્યા હતા. જેમ કે આપણે કઈ બધી ગાઈડ છે, નીટનું મટીરિયલ છે, એ બધું સ્કૂલમાંથી બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ આપણે કહીએ છીએ ટોપ 10માંથી મટીરિયલ હોય એ બધું આપણે પ્રોવાઈડ કરવામાં આવતું હતું. અને સ્કોલરશિપ હોવાને કારણે આ બધી સ્કોલરશિપ 100% સ્કોલરશિપ હતી તારે, હાવ ફ્રીમાં જ ભણી છે, છતાં તો ડૉક્ટર બની જઈશ. હા, એટલે આ રીતે જોયું તમે કે જેને ઉડવું છે એને ગગન મળી રહે છે. 0 પૈસા છે, ખીચામાં કાંઈ પૈસા નથી, છતાં પણ એને 11-12 સાયન્સ પણ પાસ કરી લીધું છે, નીટની પરીક્ષા પણ આપી દીધી છે અને આવતા દિવસોમાં સરકારી મેડિકલ કોલેજમાં વિનામૂલ્યે પ્રવેશ મળી જશે એ નક્કી છે. હમણાં તમે ધોરણ 12 સાયન્સની અંદર A1 ગ્રેડ મેળવનાર સોનેરા ચાકીને જોયા, અને ખાસ કરીને એમનું જે નામ છે સોનેરા, એ પ્રમાણે જે સોના રૂપા તરીકે આવતા દિવસોમાં જોવા મળશે. અને ખાસ કરીને એમના પપ્પા જે હતા એ રિક્ષા ચાલક છે, છતાં પણ એનું એક ઊંચું વિઝન હોવાને કારણે એ આવતા દિવસોમાં ડૉક્ટર પણ બની શકે છે અને બનશે પણ નક્કી છે. કારણ કે એમને જે પ્રમાણે આખી વાત ફોલો કરી છે, એ પ્રમાણે જે પ્રમાણે A1 ગ્રેડ મેળવ્યો છે સાયન્સની અંદર, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ જ રીતે આપણી સાથે કાચા કૃપા જોડાયેલ છે. એમણે પણ 99.64 PR મેળવ્યા છે અને ખાસ કરીને બી ગ્રુપ રાખ્યો છે. મજાની વાત એ છે કે ક્રિષ્ના સ્કૂલ જે છે એના જે એડમિન છે એવા મનીષભાઈ કાચાની દીકરી થાય છે. એટલે મનીષભાઈ કાચાએ પણ એની દીકરીને પણ ક્રિષ્ના સ્કૂલમાં જ એડમિશન લીધું છે અને 11-12 સાયન્સ કરાવ્યું છે, એમાં આ સફળતા મેળવી છે. એટલે આપણે જે આપણી સાથે દીકરી છે કૃપા, એમને પૂછશું કે દીકરા, તે કઈ પ્રકારે મહેનત કરી હતી કે તું આ પ્રમાણે સફળતા મળી છે તને? પહેલાં તો મેં સ્કૂલે જેટલું કરાવતા એટલું મેં બહુ સારી રીતે કર્યું છે અને પછી ઘરે મેં મારી રીતે સેલ્ફ સ્ટડી કરી છે. કેટલી કલાક તું મહેનત કરતી હતી? સ્કૂલની કલાક તો 9-10 કલાક કરતી અને ઘરે પાછી 3-4 કલાક એક્સ્ટ્રા, અને એમાંથી ટાઈમ જો વધારે મળે તો એમાંથી કરતી વધારે. ખાસ કરીને વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે? વિષયવાર સૌથી વધારે મારા બાયોમાં છે. કેટલા માર્ક છે? 97 માર્ક છે. બીજામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી? ફિઝિક્સમાં 82 છે 100માંથી અને કેમેસ્ટ્રીમાં 93 છે. તને ખબર હતી કે આ રીતે A1 ગ્રેડ મળી જશે? ના. અને ખાસ કરીને ટેસ્ટની વાત કરતા, ટેસ્ટમાં કઈ ટાઈપની વ્યવસ્થા હતી? ટેસ્ટમાં તો એકાત્રે છેલ્લે એકાત્રે લેવાતી, તો એમાં પણ બહુ સારું આવતું એમ તો. ખાસ કરીને તે બી ગ્રુપ રાખ્યું છે એટલે આપણે નીટની પણ એક્ઝામ તે આપી દીધી છે, આવતા દિવસોમાં એનું પણ રિઝલ્ટ આવશે. તો કઈ ટાઈપની અહીંયા વાત જોવા મળતી હતી કે નીટમાં પણ તું કેટલા માર્ક આવશે? ત્યાં પેપર તો દેવાઈ ગયું છે. અમારે 11thમાં દર રવિવારે અથવા તો કોઈ પણ વીકમાં છે ને નીટની એક્ઝામ લેવાતી 720 માર્કની. પહેલાં તો એક સબ્જેક્ટનું હતું અને પછી 3 સબ્જેક્ટનું મિક્સ, એટલે 720 માર્કની લેવાતી. 11મા ધોરણથી જ એવું હાલતું, પછી 12મામાં એવું સ્ટાર્ટિંગમાં હતું. નહીં, પણ તે નીટની તો ઓલરેડી તે એક્ઝામ આપી દીધી છે, તો હવે એમાં કેટલા માર્ક આવશે 720માં? તને કેટલો અંદાજ? 600 આસપાસ આવી જશે. કારણ કે આમાં 650 ઉપર હોય તો જ ભેગું થાય, તો જ સરકારી કોલેજમાં આપણે મફતમાં એડમિશન મળે. આપણે ફ્રી ઓફમાં એડમિશન મેળવવું છે. હા, હવે 600 આસપાસ આવી જશે. તો 600થી નીચે આવશે તો શું કરશું?
તો તમારે પાછી નીટની પાછી રીકન્ટિન્યુ કરવી પડશે, ટૂંકમાં બીજી વખત બાદ દેવી પડશે નેટની પરીક્ષા. એટલે 600 ઉપર આવશે એમ, 600 ઉપર એમ. હા તો એમાં પણ હું પાછો ઇન્ટરવ્યૂ લેવા આવીશ. હા હા પપ્પાનો પણ તમને માર્ગદર્શન સારું મળતું, કારણ કે પોતે એજ્યુકેટેડ હોવાને કારણે હા પપ્પાનું પણ માર્ગદર્શન તો સારું રહેતું હશે. હા એ સ્કૂલે મને સપોર્ટ કરતા, ઘરે પણ એવું હતું. આ જ રીતે એમના જે મનીષભાઈ છે, એમના ફાધર છે, એ આપણી સાથે જોડાયેલ છે. સાહેબ, તમે તો પોતે આ બાબતે ક્રિષ્ના સ્કૂલની અંદર એડમિન તરીકેની સેવા આપો છો, ફરજ બજાવો છો, તો તમારી દીકરીએ જે પ્રમાણે A1 ગ્રેડ મેળવ્યો છે તો તમને પણ ગૌરવ થતું હશે. 100% ગૌરવ થાય. અને ખાસ સ્કૂલનું માર્ગદર્શન, એની પોતાની ઘણી બધી મહેનત, અને બીજું કે હું જ્યારે મારે અહીંયા જોબને 14 વર્ષ થયા, મારું સ્ટાર્ટિંગ જ અહીંયા સાયન્સથી થયું હતું, કે સાયન્સ આખું સંભાળતો હું એ સમયમાં. એટલે એનો પણ મને અનુભવ હતો, એટલે એ થોડુંક વણાવી અને આને એ અનુભવ મેં આપ્યો. એટલે એનો એ પણ સક્સેસ રહ્યું. સ્કૂલમાંથી શિક્ષકો, મેનેજમેન્ટ બધાનું એકદમ સરસ સપોર્ટ રહ્યો, તો જ આજ રિઝલ્ટ આવી શકે. આવતા દિવસોમાં તમારી દીકરી રમતા રમતા ડૉક્ટર બની જશે. હવે જોઈ કદાચ તો થઈ જ જશે, નહીં વાંધો આવે. કદાચ હવે ક્યાં આમાં કંઈ હવે કંઈ બહુ બાકી નથી રહેતું આમાં કંઈ. ના ના, એને નીટમાં એ સારો સ્કોર કરશે, કાંઈ વાંધો નહીં આવે. બધાય ભલે કહેતા હોય કે બહુ હાર્ડ હતું પેપર નીટનું, બધી આપણે સાંભળવા મળ્યું મીડિયા થ્રુ, અને ઘણા બધાની કી આવે છે, આ છે તે છે, પણ છતાં મને એવું લાગે છે કે આ કરી જશે, કારણ કે એને મહેનત સારી કરી છે. એટલે 100% રિઝલ્ટ. તમારી દીકરી આ રીતે પાસ થઈ છે, તો જે લોકો જુનિયર વિદ્યાર્થીઓ છે એવા લોકોને તમે શું માર્ગદર્શન, કારણ કે તમારી દીકરી સફળ થઈ ગઈ છે એટલે તમે એને 100% સારામાં સારું માર્ગદર્શન આપ્યું છે, એટલે આ વસ્તુ બની છે. 100%. અને એ માર્ગદર્શન અહીંયા સ્કૂલ દ્વારા મળતું જ હોય છે હર વર્ષે. અને હું પણ સ્પેશિયલ જ્યારે હોલ ટિકિટના અંતે આપવાનું હોય ને, ત્યારે હું પણ એને માર્ગદર્શન આપતો હોઉં છું કે આવી રીતે આપણે આમ તૈયારી કરવાની, આવી રીતે આમ કરવાનું બધું, જેથી કરીને એક પ્રેરણા મળે. અને આ તો હવે મારા ઘરમાં જ છે, આ સ્કૂલમાં છે, એટલે આ પ્રેરણા એક વધી જશે સીધી એમ. ખાસ કરીને સ્કૂલો તો માર્કેટમાં ઘણી બધી છે, પણ ક્રિષ્ના સ્કૂલની કંઈક અલગ વિશેષતા હશે. શું એવી વિશેષતા છે કે આ રીતે વારંવાર સફળ થાય છે? 110%. કેમ કે અહીંયા ક્રિષ્ના સ્કૂલમાં કેન્દ્ર બિંદુ છે ને એ વિદ્યાર્થી છે અને એજ્યુકેશન છે, બીજી કોઈ વસ્તુ નથી. એટલે 100% એનું પરિણામ મળે જ છે વિદ્યાર્થી. શું કહેશો ક્રિષ્ના સ્કૂલ છે, કારણ કે તમારો તો 14 વર્ષથી તમે કહો જોબ કરું છું, તો શું કહેશો અહીંના જે મેનેજમેન્ટ છે, અહીંના શિક્ષકગણ છે, વિદ્યાર્થીઓ છે, એ બાબત શું કહેશો? પહેલે તો આપણા ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ અને હિતેશ્રી મેડમ, એને ટ્રસ્ટી જ છે, પણ એને ડિસ્ટન્સ રાખ્યું નથી સ્ટુડન્ટ સ્ટાફ કોઈ પણ બાબતમાં. એ કોઈ પણ નાની બાબત હોય, અને એ પોતે પણ એજ્યુકેશન સાથે એટલા પહેલેથી જ સંકળાયેલા હતા, અને જેથી કરીને એ એક વસ્તુ એ વિદ્યાર્થીઓને કહેતા આવ્યા છે પહેલેથી. અને વીકમાં 2 થી 3 વખત એ સાયન્સના સ્ટુડન્ટ, કોમર્સના સ્ટુડન્ટ બધાને રેગ્યુલર એના ક્લાસમાં જતા, એને કાંઈ પણ મૂંઝવણ હોય તો એનું સોલ્યુશન કરતા. આ બાબતથી બાકી અન્ય સ્કૂલની અંદરમાં આવું મેં સાંભળ્યું નથી, અને કદાચ જોયું પણ નથી કે ટ્રસ્ટી ખુદ છે એ આવી રીતે અંગત રસ લેતા હોય. પણ આપણે અહીંયા ટ્રસ્ટી શ્રી પોતે અંગત રસ લઈ અને કોઈ પણ ડિસ્ટન્સ વગર એકદમ સરસ રીતે વિદ્યાર્થીઓના પ્રશ્નો સોલ્વ કરતા. અને વિદ્યાર્થીને પણ એમ ન થાય કે ઓહો આ ટ્રસ્ટી છે, તાની પાસે કેમ જવું, શું કરવું, પણ એક નોર્મલ વ્યક્તિ તરીકે એની પાસે નિસંકોચ ત્યાં જઈ અને એના પ્રશ્નો રજૂ કરતા, ને એનું સોલ્યુશન એની પાસેથી લેતા હતા. એટલે આ રીતે તમે જોયું કે મનીષભાઈ કાચા હતા, પોતે 14 વર્ષથી આ એડમિન તરીકે સેવા આપે છે, એનો સાયન્સનો પણ બહોળો અનુભવ છે, એને કારણે એની દીકરી આજે A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થઈ છે. અને ખાસ કરીને અહીંના જે ટ્રસ્ટી છે એવા રાજેશભાઈ ઠુમર અને એની મિસિસ હિતેશ્રીબેન ઠુમર, કે જેમણે આને એક પોતાનો એક શોખનો વિષય બનાવ્યો છે. પૈસા તો નાના મોટા મળતા હોય એ અલગ વાત છે, પણ એને પૂરેપૂરો સમય આપવાની જે વાત આવે છે, વિદ્યાર્થીઓને કઈ રીતે ડેવલપ થાય, કઈ રીતે આગળ વધે, એવા ભાવ સાથે જ અહીંયા મેનેજમેન્ટ કરે છે, જેને કારણે આ સ્કૂલ છે એ દિવસે દિવસે આગળ વધી રહી છે. અને લગભગ બોર્ડની જ્યારે એક્ઝામની વાત આવે, SSC બોર્ડ હોય, HSC બોર્ડ હોય કે કોમર્સ સાયન્સની વાત હોય, એમાં લગભગ સફળતા મળે છે. અને ખરેખર દરેક વખતે એ બોર્ડની અંદર A1 ગ્રેડના વિદ્યાર્થીઓ એમાંથી નીકળે છે અને ડેવલપ થાય છે. અને એને કારણે જ લગભગ ઘણા વિદ્યાર્થીઓ ડૉક્ટર બન્યા છે, એન્જિનિયરો બન્યા છે. માત્ર એક લીડરશિપ સારી હોવાને કારણે આ સફળતા ક્રિષ્ના સ્કૂલ મેળવી શકે છે. ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સાંભળ્યા, અને બધા લોકોને ડૉક્ટર બનવું છે, આગળ વધવું છે. અને આપણી સાથે જોડાયેલા એવા દીપક વાલાણી, કે જે એને પણ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, અને ખાસ કરીને 90.28 PR મેળવ્યા છે, આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે દીકરા, તે પ્રમાણે જે પ્રમાણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, એ પણ એક સફળતાનું પહેલું પગથિયું તે તું પાર કરી ગયો છે. અહીંયા અમે ક્રિષ્ના સ્કૂલે, અમારે ફૂલ ડે સ્કૂલ હતી, ને આખો દીની સ્કૂલ, તો આખી પ્રિપેરેશન અમે અહીંયા જ કરતા, અને રીડિંગ માટે અમે અહીંયા જ આવતા. એટલે એ અમને બહુ ફાયદો થયો.
આગળ જઈને શું કરવા માગે તું? આગળ જઈને સારી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ. કેટલીક કલાક તું વાંચતો હતો? ઘરે ગયા પછી વાંચતો હતો કે ખાલી માત્ર ખાલી સ્કૂલમાં જ અભ્યાસ કરતો હતો? ઘરે ગયા પછી 3-4 કલાક ખેંચતો હતો. પછી તો અહીંયા આખી સ્કૂલ આખા દિન અહીં જ હતી, સવારે 9 થી 7. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં પપ્પા, મમ્મી ને ભાઈ બહેન. ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલનું મેનેજમેન્ટ કેવું લાગ્યું છે? મેનેજમેન્ટ અહીંયા સૌથી બેસ્ટ છે. મેનેજમેન્ટ જોરદાર છે અહીંયાનું. અને વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે તારું? મારું વિષયવાર મેથ્સમાં મને 99 માર્ક્સ છે, કેમેસ્ટ્રીમાં 92 ને ફિઝિક્સમાં 89. કઈ ટાઈપનું તું વાંચન કરતો હતો? આ બધું યાદ કેવી રીતે રાખતો? તારી પાસે એવી કઈ ટિપ્સ હતી? વાંચન તો નોર્મલ, પહેલાં ટેક્સ્ટબુક વાંચતો, પછી સરે લખાવેલી નોટ્સ વાંચતો, તે પછી એને રિવાઇઝ કરતો. તને ખ્યાલ હતો કે આ રીતે આપણે A1 ગ્રેડ પ્રાપ્ત થઈ જશે? હા, પેપર આપીને થોડુંક કોન્ફિડન્સ આવ્યું હતું, પછી રિઝલ્ટ આને થોડુંક થઈ ગયું હતું, પછી A1 ગ્રેડ આવી ગયું એટલે ફૂલ ખુશ થઈ ગયા. જે લોકો 10, 11, 12 અત્યારે ઓલરેડી ભણે છે એવા વિદ્યાર્થીઓને તું શું કહીશ? એમાં એટલું જ કહીશ કે ટેક્સ્ટબુક મેન રાખજો, ટેક્સ્ટબુક વાંચજો. ટેક્સ્ટબુકનું વાંચન બેસ્ટ છે. અને ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલ વિશે શું કહીશ? ક્રિષ્ના સ્કૂલનું મેનેજમેન્ટ સૌથી વધુ ગમ્યું. એના ફેકલ્ટી બધા બહુ જોરદાર છે. તમે જોયું ક્રિષ્ના સ્કૂલના આ લોકો બે મોઢે વખાણ કરે છે અને ખાસ કરીને એની જે ફેકલ્ટી છે એટલે કે શિક્ષકો છે એનું પણ પોઝિટિવ વાત છે. એનું જે મેનેજમેન્ટ છે એ પણ સુપર છે. એને કારણે આ જે પ્રમાણે ભવ્ય સફળતા મળી છે એમાં જે પ્રમાણે મેનેજમેન્ટનો જે મોટો રોલ છે એને કારણે જ આ બધી વસ્તુ શક્ય બને છે. આપણી સાથે ધોરણ 12 સાયન્સનો વિદ્યાર્થી જોડાયેલ છે અને ખાસ કરીને એમણે 94 PR મેળવ્યા છે એવા યશરાજસિંહ અશોકસિંહ કંચુઆ પરિવારમાંથી આવે છે, એટલે કે રજપૂત સમાજમાંથી આવે છે. એમણે આજે મજાની વાત એ છે કે મેથ્સની અંદર 100માં 100 ગુણ મેળવ્યા છે અને આગળ વધવા માગે છે અને એટલો બધો હોશિયાર વિદ્યાર્થી છે જેને કારણે આ બધી વાત બની છે. કારણ કે મેથ્સ જે છે એ સામાન્ય લોકો માટે હાર્ડ વિષય હોય છે, પણ છતાં આ વિદ્યાર્થીએ એટલો બધો એને સહેલો કરી દીધો કે 100માંથી 100 ગુણ અને ખાસ કરીને બોર્ડની એક્ઝામમાં લે એવો છે. આપણી સાથે જોડાયેલ છે. જે પ્રમાણે તું આ 100માં 100 માર્ક તે મેળવ્યા છે, કઈ ટાઈપની તું એવી વ્યવસ્થા મેનેજમેન્ટ કરતો તે ખાસ કરીને ગુજરાત બોર્ડ દ્વારા એક પણ માર્ક તારો કપાણો નહીં? અમારે તો હાઈ નિખિલ સરે જે પ્રેક્ટિસ કરાવી હતી, ઘરે જઈને 1 કલાક પ્રેક્ટિસ કરી લીધી એટલે વાંધો ના આવ્યો. અને આપણે અહીંયા ક્રિષ્ના સ્કૂલમાં બધા પેપર દરરોજ લેતા હતા, દર રવિવારે પહેલાં લેતા અને પછી આપણે બોર્ડનું એક્ઝામ સ્ટાર્ટ થઈ એટલે 1 મહિનામાં આપણે એકાત્રે લેતા. એના કારણે પ્રેક્ટિસ થઈ ગઈ એટલે MCQમાં વાંધો ના આવી. બીજા વિષયમાં શું માર્ક આવ્યા છે? બીજા કેમેસ્ટ્રીમાં 89 આવ્યા છે અને ફિઝિક્સમાં 72 છે. આગળ જઈને શું કરવા માગે છે? આગળ જઈને કોમ્પ્યુટર સાયન્સનું છે વિચાર. અને ખાસ કરીને મેથ્સની વાત છે તો અને ફિઝિક્સને આ બધા વિષયમાં તું કઈ ટાઈપનો અભ્યાસ કરતો હતો અથવા તો ભણતો હતો કે તે આ પ્રમાણે તે સફળતા મેળવી છે? એમાં બધામાં તો વધારે પૂરતું કાંઈ નથી કર્યું, પણ ખાલી એમ સ્કૂલવાળા જે આપણે કહેતા અને ટાસ્ક દેતા બધું એ બધું આપણે કર્યું હતું. સ્કૂલની અંદર તારે કે તું સાંજે 7 વાગ્યા સુધી રોકાતો હતો, પણ એ પછીના પીરિયડમાં તું અભ્યાસ કરતો ઘરે જઈને? હા, પછી 4-5 કલાક જેવું કરતો, એમ વધારે નહીં, કેમ કે ગામડે જવાનું હોય ને આવ જાવમાં વધારે ટાઈમ થઈ જાય. ને મેથ્સની જ્યારે અહીંયા ટેસ્ટ લેવાતી હતી ત્યારે એમાંથી માર્ક પૂરા આવતા હતા? હા, એમાં પૂરા જ આવતા, પણ એમાં છે ને અમારે નીટ ને શું કે JEE લેવલના પૂછતા હતા ક્વેશ્ચન, એટલે એમાં એને કારણે એમ થોડું ઘણું સહેલું લાગ્યું અમારે બોર્ડનું પેપર. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં માતા પિતા, ભાઈ, દાદા દાદી. તને ખબર હતી કે આપણે અહીંયા સુધી પહોંચી જશું અથવા તો આ બોર્ડવાળા છે તમને 100માં 100 માર્ક આપી દેશે મેથ્સમાં? મેથ્સમાં તો પૂરો ભરોસો હતો કે આવી જ જશે એમ. તારો મેથ્સ છે એ તારો શોખનો વિષય લાગે છે? હા, મેથ્સ ફેવરેટ છે. ઓકે, એને કારણે તારે તું ક્લાસરૂમમાં તું પ્રચલિત લાગે? હા, મેથ્સમાં તો છે વધારે. અને તમે જોયું કે આ દરેક વિદ્યાર્થીઓ એટલા બધા હોનાર છે કે જેને કારણે આપણને વારંવાર પ્રશ્નો પૂછવાની ઈચ્છા થાય અને જે એનું ખાસ કરીને જે પ્રમાણે એને મહેનત કરી હતી એ મહેનતનું ફળ એને મળી ગયું છે. કારણ કે 100માં 100 માર્ક મેળવવા એ કોઈ નાની સોની વાત નથી.